2 દિવસ પહેલા સામે આવેલા ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. સ્થિતિ વણસ્તા, બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 21 આરોપીઓમાંથી 13 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને ઠરાવ કરી અને આરોપીઓ તરફથી કેસ નહીં લડવાનો નિર્ણય કરાયો છે. હવે આ પકડાયેલા 13 આરોપીઓના નામ અને ગામની વિગતો જાણીએ તો: ગૌતમ વિરમભાઈ સોલંકી વર્તેજ, જતીન સુરેશભાઈ કાંબડ પાળિયાદ, સારસ દશરથભાઈ સોલંકી વર્તેજ, પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઈ ચુડાસમા, મનદીપસિંહ પૃથ્વીરાજસિંહ ગોહિલ ખરકડી, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બટુકસિંહ ગોહિલ ખરકડી, જયદીપ જીવરાજભાઈ મકવાણા કુંભારવાડા, હર્ષ ઉર્ફે હસુ રોહિતભાઈ ચૌહાણ ઘોઘા, વિવેક અર્જણ આલગોતર મફતનગર, ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ સુભાષનગર, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઈ સોલંકી રૂવા, સુખદેવ બાઘાભાઈ સલોટ રૂવા રોડ, હાર્દિક ઉર્ફે ટીંચો ગોવિંદભાઈ બારૈયા ખેડૂતવાસ. આ કેસમાં પોલીસની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાલ પણ શરૂ છે.